મિત્રો, છેલ્લા લેક્ચર્સની અંદર આપણે વિકૃતિઓ એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો વિકૃતિઓ એટલે શું? જનનિક વિકૃતિઓ કોને આપણે કહીએ છીએ? તો એના માટે આપણે જોઈએ કે ડીએનએ અથવા તો જે આરએનએ હોય છે એની અંદર જે ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય એ ન્યુક્લિયોટાઇડના ક્રમ, એની સંખ્યા અથવા તો એના પ્રકારમાં જે કોઈ પણ ફેરફારો થાય છે એને કારણે જનનિક વિકૃતિઓ સર્જાતી હોય છે. આપણે એનો જે પહેલો પ્રકાર હતો એ છેલ્લા લેક્ચરની અંદર જોયો, જેને આપણે નામ આપ્યું છે પોઈન્ટ મ્યુટેશન. તો પોઈન્ટ મ્યુટેશન એટલે શું એ આપણે જોયું છે. ફરી વખત માત્ર થોડું રિવિઝન કરીએ કે પોઈન્ટ મ્યુટેશન એટલે એવી પ્રક્રિયા કે જેમાં ડીએનએ ની અંદર જ્યાં જે ચોક્કસ ન્યુક્લિયોટાઇડ આવેલો હોય એના બદલે કોઈ બીજો ગોઠવાઈ જાય છે. યાદ રાખો, ન્યુક્લિયોટાઇડ્સ વિશે આપણે જાણીએ છીએ કે ડીએનએ અથવા આરએનએ માં જે ન્યુક્લિયોટાઇડ હોય છે એમાં બે વસ્તુઓ બધી સમાન છે. ધારો કે ડીએનએ છે તો ડીએનએ ની અંદર શર્કરા, ડીઓક્સિરિબોઝ અને ફોસ્ફેટ બધા ન્યુક્લિયોટાઇડમાં એક સરખી છે. જે ફરક પડે છે માત્ર નાઇટ્રોજન બેઝમાં છે. આરએનએ છે તો બધી શર્કરાઓ એક સમાન છે, રિબોઝ, ફોસ્ફેટ પણ સમાન છે. જે ફરક પડે છે ફરી પાછો નાઇટ્રોજન બેઝમાં પડે છે. એટલે ડીએનએ ની એક લાંબી શૃંખલામાં કે જ્યાં ચોક્કસ જગ્યાએ એડેનિન હોવો જોઈએ એના બદલે કોઈ બીજું ગોઠવાઈ જાય, એડેનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડના બદલે બીજો કોઈ ન્યુક્લિયોટાઇડ આવી જાય તો એ પોઈન્ટ મ્યુટેશન છે. એના પ્રકારો છે ટ્રાન્ઝિશન એટલે કે સંક્રમણ અથવા આલ્ફા વિકૃતિ, અને ટ્રાન્સવર્ઝન અથવા રૂપાંતરણ અથવા તો બીટા વિકૃતિ. એના વિશે આપણે બધું જાણીએ છીએ કે એક પ્યુરિનના બદલે બીજો પ્યુરિન આવી જાય તો શું થાય, અને એક પ્યુરિનના બદલે બીજો પેરિમિડિન આવી જાય તો શું થાય. તો આવી બધી વિકૃતિઓ એ પોઈન્ટ મ્યુટેશનમાં આપણે ગણીએ છીએ. આપણે એનું એક્ઝામ્પલ જોયું સિકલ સેલ એનિમિયા. હવે આપણે વાત કરીએ છીએ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કોને કહેવાય. તો આ સમજવા માટે પહેલા આપણે ફ્રેમ તરીકે શું છે એ સમજીએ. તો ડીએનએ ની અંદર આપણે જોયું કે પ્રત્યાંકન થાય એટલે એમાંથી એમઆરએનએ બને છે. તો એ હેટરોજેનસ ન્યુક્લિયર આરએનએ હોય છે. પછી એનું પ્રોસેસિંગ ને બધું થઈને એમાંથી પુખ્ત એમઆરએનએ બને, ત્યારબાદ એ ભાષાંતરમાં જાય છે. તો ભાષાંતર જ્યારે થતું હોય છે ત્યારે ત્રણ ટુકડાનો જે ક્રમ વંચાય છે એમઆરએનએ ઉપરથી એને આપણે રીડિંગ ફ્રેમ કહીએ છીએ. અહીંયા ફ્રેમ શિફ્ટ વિકૃતિ કોને કહી શકાય એના માટે આપણે સમજીએ કે જ્યારે ડીએનએ કે આરએનએ માં એક કે વધારે ન્યુક્લિયોટાઇડ ઉમેરાય કે દૂર થાય તો એને નામ આપવામાં આવે છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આની અસર શું થાય છે? તો જ્યારે એક કે વધારે ન્યુક્લિયોટાઇડ ઉમેરાય કે દૂર થાય છે ત્યારે એની જે સૌથી મોટી અસર છે એ આ છે કે ઉમેરાય કે દૂર થાય તે પછીની બધી જ રીડિંગ ફ્રેમ માં પરિવર્તન આવી જાય છે. અહીંયા આપણે સમજીએ કે ડીએનએ અથવા તો આરએનએ ની અંદર જે ચોક્કસ ક્રમ ધરાવે છે એમાં જ્યારે કોઈ એક કે વધુ ન્યુક્લિયોટાઇડ્સ ઉમેરાય અથવા દૂર થાય તો એની પછીની જેટલી પણ ફ્રેમ છે, રીડિંગ ફ્રેમ એટલે કે ત્રણના જે જનીન સંકેતો છે બધામાં પરિવર્તન થઈ જાય છે. આની પછીની જે અસર છે એ એવી આવે છે કે એને કારણે એમિનો એસિડ માં પણ પરિવર્તન આવે. એમિનો એસિડમાં પણ પરિવર્તન થઈ જાય છે. કારણ તો એની પછીની જે આખી રીડિંગ ફ્રેમ છે એ બદલાઈ ગઈ છે. હવે એને આપણે સમજીએ. તો ફ્રેમ શિફ્ટ વિકૃતિઓ જે હોય છે એ ફરી પાછી બે પ્રકારની છે. અહીંયા આપણે બંનેને લખી દીધું છે કે વધારે ન્યુક્લિયોટાઇડ ઉમેરાય કે દૂર થાય એના આધારે, ખાસ કરજો આના આધારે બંને પ્રકારો છે. એનો પહેલો પ્રકાર જે છે એ છે ફ્રેમ શિફ્ટ insertion.
વિકૃતિ. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન વિકૃતિ એટલે શું? તો એનો અર્થ સિમ્પલ. પહેલો શબ્દ આપણે લઈએ છીએ કે એક કે વધુ ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે. ઇન્સર્શન એટલે ઉમેરવું, ઇન્સર્ટ એટલે ઉમેરવું, એની પરથી નામ બનેલું છે ઇન્સર્શન. તો ઇન્સર્શન નો અર્થ થાય છે એક કે વધુ ન્યુક્લિયોટાઇડ કોઈ જગ્યાએ ઉમેરે છે. તો એનો જે બીજો પ્રકાર છે એ છે ફ્રેમ શિફ્ટ ડિલીશન વિકૃતિ. આપણી બુકની અંદર જે લખવામાં આવ્યું છે, ગુજરાતી કરવામાં આવ્યું છે, એમાં સહેજ થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું છે, એટલે ફરી ખાસ ધ્યાન રાખજો. ઇંગ્લિશની અંદર જે ટર્મ, જે આખું જે સેન્ટેન્સ બનેલું છે એમાં એવું આવે છે કે ઇટ ઇઝ કોલ્ડ ફ્રેમ શિફ્ટ ડિલીશન, ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન ઓર ડિલીશન મ્યુટેશન. ઓકે, અહીંયા આગળનો જે શબ્દ છે ફ્રેમ શિફ્ટ એ બંને લાગુ પડે છે. ઇન્સર્શન ઓર ડિલીશન આ બે પ્રકારો છે. આપણી બુકની અંદર એવું લખ્યું છે કે પહેલો પ્રકાર જે છે એને કીધું છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા લોપ વિકૃતિ એવું લખ્યું છે. એટલે કે ઇન્સર્શન એટલે ઉમેરણ અને ડિલીશન એટલે લોપ. તો આખું નામ બનેલું આ છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન, ફ્રેમ શિફ્ટ ડિલીશન. એટલે કે આ લોપ થાય છે, આ ઉમેરાય છે. તો લોપ વિકૃતિ જેને આપણે નામ આપીએ છીએ કે એક કે વધુ, અહીંયા લખ્યા આપણે એના વિશે, એક કે વધુ ન્યુક્લિયોટાઇડ દૂર થાય છે. એક અથવા વધુ ન્યુક્લિયોટાઇડ દૂર થવાથી આવી વિકૃતિઓ પેદા થતી હોય છે. હવે આપણે એને એક વ્યવહારિક ઉદાહરણથી સમજીએ. પહેલા આપણે ઇન્સર્શન એટલે કે ઉમેરણ કેવી રીતે થઈ શકે છે એ સમજીએ. ઇન્સર્શન એટલે કે ઉમેરણ. તો ધારો કે એક ત્રણ લેટર્સ, આપણા જમીન સંકેતો 3 અક્ષરના છે, એટલે આપણે અહીંયા જે ઉદાહરણ લઈએ છીએ એ 3 અક્ષરનું લઈએ છીએ. તો ધારો કે 3 અક્ષરના શબ્દો ધરાવતું એક વાક્ય આપણી બુક પ્રમાણે આપણે જઈએ છીએ. તો ધારો કે એ આમ છે, રામ has a red cap. આ છે 3 એટલે રામ has cap એટલે કે રામ પાસે ટોપી છે. હવે આપણે એની અંદર એક વારા ફરતી ઉમેરતા જઈએ છીએ અને જોઈએ કે કેવા ફેરફારો થાય છે. તો અહીંયા આપણે લખીએ RAM, રામ. હવે અહીંયા એક નવો શબ્દ ઉમેરાય છે બી. એક ઉમેરાનો છે. આપણે અહીંયા લખ્યું છે એક કે વધુ ન્યુક્લિયોટાઇડ્સ. તો અહીંયા જોઈએ આપણે કે રામ પછી એક શબ્દ ઉમેરાય છે બી, બાકીનું બધું એમ છે. એટલે 3 ના જે છે અહીંયા આવી જશે HA, ત્યારબાદ હશે SRE, ત્યારબાદ આવશે DCA અને આ P એકલો છે. બે એક ઉમેરવાનું. જો ખાસ યાદ રાખજો કે રીડિંગ ફ્રેમ હંમેશા 3 અક્ષરોની બનેલી છે, એટલે આપણે 3 ના જોડકા તો બનાવવા જ પડશે. બીજી આગળની વાત કરીએ આપણે તો આ જ રીતે RAM, રામ. અહીંયા આપણે સહેજ ભૂલ કરી, રામ જે છે એક નવો અક્ષર આગળ ઉમેરીએ આપણે, અહીંયા ઉમેરવાને બદલે તો આમ થશે રામ has. આ એમ નથી તો વાક્યનો અર્થ યોગ્ય જળવાય એટલા માટે આપણે આ રીતે સમજીએ છીએ. રામ has, અહીંયા આપણે લખીએ બી, રામ has બી, બાકીનું બધું એમ નામ છે. એટલે અહીંયા BRE, બી અહીંયા ઉમેરાનો છે નવો, REM નામ છે, ત્યારબાદ આવશે DCA અને આ P એકલો પડે છે. આ રીતે. હવે બીજો ન્યુક્લિયોટાઇડ ઉમેરીએ આપણે તો રામ has, હવે અહીંયા બે ઉમેરાય છે એવું બતાવીએ, BI, બે ઉમેરાના છે. તો બાકીનું બધું એમ નામ છે.
તો એના માટે આપણે લખીએ BI પછી આવશે R આ R હવે EDC અને AP આ છે અને હવે જો ત્રણ અક્ષરો ઉમેરવામાં આવે તો શું અસર પડે એ સમજીએ તો રામ has અહીંયા ત્રણ અક્ષરો ઉમેરાયેલા આપણે બતાવીએ છીએ BIG big તો હવે જે ત્રણ અક્ષરો છે એ ફરી પાછા આમ થઈ જશે REDCAP રામ has big red cat તો તમે જુઓ છો શું ફરક પડે છે આ જે લક્ષણ છે એની ચર્ચા આપણે જ્યારે જનીન સંકેતોના ગુણધર્મો ઉપર આપણે ચર્ચા કરતા હતા ત્યારે પણ આવેલું આ જ વિકૃતિઓ આપોઆપ સાબિત કરી નાખે છે કે જનીન સંકેતો ત્રણ અક્ષરના હોય છે એની ખબર આપણને આગળ પડેલી છે એ આપણે અહીંયા ફરી પાછું થોડું રિવાઇઝ કરીશું તમે જુઓ છો કે જ્યારે એક અક્ષર નવો ઉમેરાણો ત્યારે પાછળના બધા જ શબ્દોનો અર્થ બદલાઈ જશે બે ઉમેરાય છે તો પણ બધા શબ્દોનો અર્થ બદલાઈ જાય છે પણ તો જો ત્રણ ઉમેરાય છે તો શું થાય છે તો ત્રણ ઉમેરાય છે ત્યારે એક નવો શબ્દ આવી ગયો પણ પાછળના શબ્દો એમના થઈ ગયા પાછળ કારણ કે રીડિંગ ફ્રેમ ત્રણ અક્ષરોની છે આ જ એક્ઝામ્પલ ની અંદર જો આપણે વારાફરતી આમ કરીએ હવે આપણે વાત કરીએ ડિલીશન એટલે કે લોપ જો ડિલીશન ની વાત આવશે એટલે કે લોપ ની વાત આવશે તો સેમ સેન્ટેન્સ આપણે લખીએ રામ has red cap હવે આપણે વારાફરતી એક અક્ષર કાઢીને જોઈ લઈએ તો આમ થશે રામ has આ R કાઢી નાખીએ આપણે R તો વધે છે ED તો ત્રીજો અક્ષર અહીંયા આવી જશે C અને પછી આવશે AP હજુ એક અક્ષર આપણે કાઢીએ RAM has હવે R અને E બંને કાઢી નાખીએ તો DCA અને P અને જો ત્રણ અક્ષરો કાઢી નાખવામાં આવે તો આમ થશે RAMHAS રામ હેઝ ત્રણ નીકળી જશે તો સેન્ટેન્સ બને છે રામ હેઝ કેપ તો તમે જુઓ છો કે જો ત્રણ અક્ષર કાઢી નાખવામાં આવ્યા તો પાછળનું જે છે એમાં પરિવર્તન નથી આવ્યું રીડિંગ ફ્રેમ એની જ છે કેપ અને કેપ કારણ ત્રણ અક્ષરો નીકળી ગયા છે એટલે આખો સમૂહ નીકળી ગયો છે તો આવા પ્રકારની જે વિકૃતિઓ છે એ વિકૃતિઓ ફ્રેમ શિફ્ટ તમે જુઓ છો રીડિંગ ફ્રેમ દર વખતે બદલાય છે અહીંયા રીડિંગ ફ્રેમ રામ હેઝ રેડ કેપ આવી હતી આ સેન્ટેન્સ તો આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ એટલે આપણને એમ લાગે છે કે આ નવું વાક્ય પણ ન્યુક્લિયોટાઇડની ભાષાની જ્યારે આપણે વાત કરીએ તો ધારો કે આપણી પાસે એક mRNA આ રીતે છે કે જેમાં આ 5 પ્રાઇમ એન્ડ આ રીતે છે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 આ છે 3 પ્રાઇમ એન્ડ એટલે કે અહીંયા આપણે લખીએ કે A U G C C U U C A G C A C G U કોઈ પણ તમે રેન્ડમલી લેશો આને આધારે તમે ટેક્સ્ટ બુક ની અંદર જે આપણે પેલું ચેકર બોર્ડ આપેલું છે એને આધારે મેચ કરી શકો છો કે કેવી રીડિંગ ફ્રેમમાં કેવા એમિનો એસિડ દાખલ થશે પણ અહીંયા આપણે બતાવીએ કે ધારો કે AUG CCU UCA GCA CGU આવી રીડિંગ ફ્રેમ છે આ રીડિંગ ફ્રેમ છે હવે એની અંદર જો આવી વિકૃતિઓ વારાફરતી થાય તો શું પરિણામ આવે એ આપણે જોઈએ હવે હું દર વખતે આખો mRNA આ રીતે નહીં બતાવું હું માત્ર ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એ જ બતાવું છું ધારો કે અહીંયા કે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં અહીંયા ધારો કે એક ઉમેરાય છે ધારો કે અહીંયા ન્યુક્લિયોટાઇડ્સ ઉમેરાય છે તો પરિણામ એવું આવે છે કે જે રીડિંગ ફ્રેમ છે એ આમ થશે
A U G. ધારો કે અહીંયા C ઉમેરાનો છે ખાલી C. આ C જે છે આ નવો ઉમેરાનો છે એક્સ્ટ્રા. બાકીનું બધું છે એમનામ જ છે C C U C C U. ત્યારબાદ U C A U C A. ત્યારબાદ G C A G C A. અને ત્યારબાદ C G U. તો તમે જુઓ કે અહીંયા જે રીડિંગ ફ્રેમમાં જે પરિવર્તન છે કેવું થશે? તો પહેલી રીડિંગ ફ્રેમ આ થશે AUG, બીજી રીડિંગ ફ્રેમ થશે CCU, ત્રીજી થશે UUC, ત્યારબાદ AGC, ACG અને પછી આગળ એમ છે. તો તમે જો દરેક રીડિંગ ફ્રેમમાં પરિવર્તન થઈ ગયા, પણ આ જ જગ્યાએ જો એકના બદલે 3 ન્યુક્લિયોટાઇડ્સ નવા ઉમેરાય તો શું ફરક પડે એ આપણે એક એક્ઝામ્પલ થી સમજી લઈએ. તો ધારો કે નવા ઉમેરાયા પછી એ જે આવે છે અહીંયા એક એક્સ્ટ્રા આ છે, આ ઉમેરાય છે નવું, તો એને કારણે પાછળની બધી રીડિંગ ફ્રેમ બદલાઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે ધારો કે 3 ન્યુક્લિયોટાઇડ્સ ઉમેરાણા છે તો A U G, ધારો કે A C G આ 3 નવા ઉમેરાણા છે 3. તો ત્યાર પછી CCU C C U U C A G C A અને C G U. તો અહીંયા શું જોવા મળશે કે જે રીડિંગ ફ્રેમ છે એ આ રીતે છે AUG ACG CCU UCA GCA અને GC. તો તમે જોઈ શકો છો કે AUG ત્યારબાદ આ નવો એક એમિનો એસિડ અહીંયા ઉમેરાયો, પણ CCU જો અહીંયા જે હતો CCU એ છે, UCA અહીંયા જે હતો એ છે, GCA અહીંયા જે હતો એ છે અને CGU એ જે હતો એ છે. તો એનો અર્થ એવો થાય કે 3 ન્યુક્લિયોટાઇડના ઉમેરાવાને કારણે આગળ તરફ જે ફ્રેમ શિફ્ટ આવી ગયો છે એમાં પરિવર્તન જોવા મળતું નથી. એટલે આવી બધી જે વિકૃતિઓ છે એને કારણે શું અસર પડે છે એ આપણે સમજીએ. તો એની અસર એવી થાય છે કે જ્યારે પ્રોટીનનું નિર્માણ થશે પ્રોટીન, ત્યારે એ કેવી ઘટનાઓ બનશે? તો જો એક અથવા બે ન્યુક્લિયોટાઇડ નવા ઉમેરાય તો એ પ્રોટીનની અંદર જે એમિનો એસિડ હોવા જોઈએ એના કરતા અલગ અલગ એમિનો એસિડ બધા ઉમેરાશે. કારણ તો કે પાછળની બધી જ રીડિંગ ફ્રેમ બદલાઈ રહી છે. પણ જો કોઈ વિકૃતિ એવી થાય કે જેમાં એક જ જગ્યાએ 1 થી 3 ન્યુક્લિયોટાઇડ જો ઉમેરાણા, એક જ જગ્યાએ 3 ન્યુક્લિયોટાઇડ્સ જો ઉમેરાઈ જશે અથવા દૂર થઈ જશે તો એ ન્યુક્લિયોટાઇડની જે આખી જે પોલીપેપ્ટાઇડ બનવાની છે ભાષાંતરને અંતે એની અંદર કાં તો એક નવો એમિનો એસિડ દાખલ થઈ જશે અથવા એક મૂળ એમિનો એસિડ નીકળી જશે. આ કોઈ પણ સંજોગો હોય ખાસ યાદ રાખો, એક અથવા બે ન્યુક્લિયોટાઇડ ઉમેરાવાને કારણે પાછળના બધા બદલાઈ જાય અથવા 3 ઉમેરાવા અથવા દૂર થવાને કારણે કોઈ એક નવો એમિનો એસિડ દાખલ થાય કે દૂર થાય, પણ એને કારણે જે પ્રોટીન બનશે એ પ્રોટીન હંમેશા મૂળભૂત અથવા તો જેની જરૂરિયાત છે એ જનીન જે પ્રોટીન માટેનું છે એના કરતા જુદા સ્વરૂપનું હશે. પરિણામ એવું આવે છે કે એને કારણે જે પ્રોટીન બને એનું નિર્ધારિત કાર્ય કરી શકતો નથી. 5મા ચેપ્ટરની અંદર આપણે પ્રભુતાની જે આખી સંભાવના, આખી જે અધિતર્ક આપણે જોયેલો છે કે કઈ રીતે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો સર્જણા છે, એમાં આવી વિકૃતિઓ ખૂબ ભાગ ભજવે છે. ધારો કે કોઈ એક ઉત્સેચક છે, એ ઉત્સેચક કોઈ એક ચોક્કસ પ્રકારના પ્રોટીન માટે જવાબદાર છે અથવા તેની કોઈ પ્રક્રિયા માટે જવાબદાર છે. થાય છે કેવું કે આ ઉત્સેચક પ્રોટીનના બનેલા હશે. પ્રોટીન એ ડીએનએ ઉપરથી પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા બનેલું છે. પરિણામ એવું આવે છે કે જ્યારે આવા ડીએનએ અથવા આરએનએમાં વિકૃતિ થશે ત્યારે આ વિકૃત જનીન જે હોય છે એ જોઈએ તેવું પ્રોટીન બનાવી શકતો નથી. પરિણામે એમાંથી જે ઉત્સેચક બને એ કાં તો નિષ્ક્રિય હશે અથવા તો ખૂબ જ ઓછો ક્રિયાશીલ હશે અને એવા સંજોગોમાં એ જનીન પ્રચ્છન્ન બની જાય છે, એ પહેલા જેવી અસર કરી શકતું નથી. તો આ વિકૃતિઓ જે હોય છે એ નવા લક્ષણો સર્જન, ઘણી વખત એવું બની શકે છે કે એને કારણે સર્જાતા જે દાખલા તરીકે કોઈ એક પ્રોટીન એવું છે, કોઈ એક જનીન એવું છે જે રચનાત્મક લક્ષણો માટે જવાબદાર છે, જેમ કે વટાણાનો રંગ, વટાણાનો પીળો રંગ. તો એવું કહી શકાય, આપણે માત્ર એ કલ્પના કરીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે બહુ શરૂઆતમાં જ્યારે પાયસમ સેટાઇવમનું રિવોલ્યુશન એટલે કે એની ઉત્ક્રાંતિ થઈ છે ત્યારે બધા જ વટાણા પીળા રંગના જ હશે.
પરંતુ એ જનીનો વારંવાર સ્વયંજનન દર વખતે પામે એમાં કંઈક વિકૃતિઓ પામે છે. સામાન્ય રીતે એવું બને છે કે આવી વિકૃતિઓ આગળ વધતી નથી, પણ ક્યારેક એવું બન્યું કે ઇન્સર્શન અથવા ડિલીશન એવા પ્રકારનું થયું કે જેને કારણે એમાંથી જે પ્રોટીન બને એ પીળાના બદલે લીલા રંગવાળું પ્રોટીન બન્યું અને ત્યારથી એવા જનીનોનું સંચય થવાથી સંયુક્તનું પ્રમાણ વધતું જાય અને એને કારણે લીલા રંગના વટાણાઓ સર્જાણા. એટલે કાળક્રમે ઉત્ક્રાંતિ માટે પણ આવી વિકૃતિઓ ખૂબ જ ભાગ ભજવતી હોય છે. વિકૃતિઓ થવાને કારણે નવા પ્રકારના લક્ષણો કાં તો સર્જાય છે અથવા તો જૂના લક્ષણો વસ્તીમાંથી દૂર થતા હોય છે. આપણે આગળ પર વાત કરી કે ઉત્ક્રાંતિ માટે પોપ્યુલેશન જેનેટિક્સ એટલે કે વસ્તી જનીન વિદ્યા બહુ મોટો ભાગ ભજવે છે. તો અહીંયા આપણને આવી ફ્રેમ શિફ્ટ વિકૃતિઓ કઈ રીતે સર્જાતી હોય છે એ જાણવા મળે છે. આજે આપણે જે કંઈ વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એની PDF કોપી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.